તો જય માતાજી બધાને કેમ છે તમે બધા સ્વાગત છે તમારે બધાને ફરી મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો સવાર વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે અને આવી ગયા છે આજે આપણે કામ કરવા આપણા ખેતરે. અને આજનું કામ છે આપણા જે આપણું કોરાટનું ખેતર છે ને ગાઈસ એમાં પૂરવાના છે ડોલ. કારણ કે વરસાદ પડેલો ખતરનાક તો પાણી ભરેલું એના કારણે કપાસ બળી ગયેલો છે. તો આપણે બીજા કપાસ મૂકવાના છે જેથી કે કપાસ આપણે પારવો ના પડે. તો અહીં છે સુનિલભાઈ રેયાસને પણ આપણે લેતા આવશે વાડેથી, અને ભાભી અને દેવો જે આવ્યા નથી કારણ કે એમને ટિફિન વગેરે લેવાનું હતું. તો અમે નીકળી જતા પહોંચી જતા વાડે ખેતરે. કરે રેન્જ કઈ જવાનું? હા પેલું લીધો તો ફઈની વાડી કે પહેલાં ફઈની વાડી હે હોય રેન્જ ફઈની વાડી કે ફઈ તો ગઈશ કાલે આપણે છે ને આ પટ્ટામાં બપોર પછી આ પટ્ટા મૂકી દીધેલો અને આ પટ્ટા બાકી છે પેલી બાજુ ખાંચો પણ આખો બાકી છે. અને કાલે સવારે આપણે ડૂકા પૈસા મૂકવાનું ચાલે છે એટલે કે ડૂલ પૂરવાનું. તો કાલે આપણે મૂકેલા આપણું અહીં કોરટનું ખેતર છે ને બીજું એમાં સવાર એમાં મૂકેલા બપોર પછી આપણે આ બાજુ પટ્ટા મૂકવા. અને આજે આખો દિવસ આમાં થઈ જવાનો છે એવું લાગે છે. ખબર નહીં કેમ થશે કારણ કે આ લાંબા પટ્ટામાં ઓલમોસ્ટ બપોર પડી જશે. પેલી બાજુ ખૂણામાં બપોર પછી ને બાજુ એવું છે. સુનિલભાઈ મુહૂર્ત કરીને ખુશ છે કપાસ મૂકવાનું. આપણે ખાસ દાંતર ઉપર લઈએ અને કપાસ મૂકવાનું કરી દઈએ સ્ટાર્ટ. તો બનાવે જે બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોઈ કમેન્ટ નથી કરતું તો નાની મોટી કમેન્ટ કરી નાખજો. કમેન્ટ કરવામાં શું જાય છે તમારું ખબર નથી પડતી. તો ચાલો મળી ગઈશ આગળ. તો કપા મેળવાનું આપણે સ્ટાર્ટ કરી નાખેલું પણ છે ને ગઈશ વરસાદનું ઝાપકું આવે એવું લાગે છે. જેવું સામે અહીં પ્રસાદ અને અમે આવે જો નાહીને જઈએ એમ વિચારતા હશે કારણ કે અહીં છે ને કંઈ નાહીને જાય એવું છે નહીં. એટલે બાકી દેવું જેવું રહેશે સામે સુનિલબેન ભાભી છે અહીંયા. વરસાદ એમ જતું રહેશે કે આ બાજુ આવે કંઈક નક્કી નહીં થતું. લાગે છે થોડું એમ જશે એમ બાકી સાડા પર પડવાનું ચાલુ થઈ જશે આજે. હા તો ફિલહાલ ગાઈસ આવી ગયા છે આપણે વાળીએ અને સાથે છે ને થોડા કંઈક વધારે જ આવી ગયેલા એટલે આપણે આવી જશે વાળીએ જેવું. બાકી હમણાં થોડાક રીત જશે આમ તો ચાલુ છે ઝરમરા જેવો છાંટા પર પડે પણ દવા સાટતા એવું લાગે છે. બાકી પીના જે રાખાય તો શરબત કાઢી નાખવું છે. અને વરસાદ તો આમ રેમઝેમ ચાલુ જ છે કઈ. તો વાદળ તો એવું જ છે વરસાદ માહોલ જેવું જોઈએ કઈ લગીને આવો રેમઝેમ ચાલે છે જેવો ગઈ સારા પડે. તો પકડી જશે વાળ એટલે કઈ ચિંતા જેવું છે નહીં. અને બાકી ત્રણ જણા આવ્યા છે આપણે ભાભીને ભાઈને અને દેવું જતું રહેશે મમ્મીની વાળી બાજુ કારણ કે એ બાજુના સાઈડ હશે એટલે સુનિલભાઈ અને બે. તો છાટા બહુ હતા નહીં એટલે આપણે આવી જશે પાછા ખેતરમાં. ત્યાં તું તને હાલી જવાનું હતું હે તને કોઈ ચાલે રહેલો રેયાસ પણ આવી ગયેલો છે આપણે જો. તો પેલા ગાય આવી ગયા છે આપણે વાડીએ અને આ ખેતરમાં અને વાડીએ બધા કંઈ શૂટ ના કર્યું કારણ કે થોડુંક લીલા જેવું હતું તો કંટાળી જતા માંડ બહાર વગાડી દીધા છે ને આવતા રસ્તે વાળીએ એવું કરે છે આપણે જમવા માટે. તો જમી લઈએ પછી થોડોક ફોન ઘૂમેરી લઈએ પછી મળી ગઈ. ચાલો